નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, કાલે ધોરણ 9ની અંદર છે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી છે। તો એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવેલા હો તો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય તો તમને સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર સૌથી પહેલાં મળી રહેશે। અને ઓરિજિનલ એકમ કસોટી તમારે ડાઉનલોડ કરવી છે તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે, ત્યાંથી તમે એની અંદર જોઈન થઈ શકો અને એની અંદરથી ઓરિજિનલ એકમ કસોટી છે ડાઉનલોડ કરી શકો છો। ઓકે, વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ઓગસ્ટ 2024 એકમ કસોટી સોશિયલ સાયન્સ અને 25 માર્ક્સની એકમ કસોટી છે, ધોરણ 9। જોઈએ આપણે ભારત અને વિશ્વને બદલનાર કેટલીક મહત્વપૂર્ણ સામાજિક, રાજકીય અને આર્થિક ઘટનાઓ, સ્થળો, તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ વિશે જાણે છે। તો આવા પ્રશ્નો છે એની અંદરથી જોડકા તમને પૂછાય છે, કોઈ પણ એક જોડકું તમને પૂછાશે જેની અંદર મોટા ભાગે મિત્રો છે એ સાલવારી પૂછાય છે। તો એ સાલવારી આપણે અહીંયા લખેલી છે। 1839થી લઈને 42ની અંદર ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયેલા અફીણ વિગ્રહો છે એ યાદ રાખવાનું છે। 1871ની અંદર ફ્રેન્કફર્ટની સંધિ થઈ। 1914થી 1918 પ્રથમ વિશ્વયુદ્ધ થયું। 1917 રશિયાની બોલ્શેવિક ક્રાંતિ। 1919ની અંદર વર્સેલ્સની સંધિ અને 1939ની અંદર બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ છે। આટલી જે સાલવારી છે તમારે ખાસ યાદ રાખવાની છે, એ જોડકાની અંદર તમને પૂછાવાની છે કોઈ પણ એક। આગળ વધીએ તો માગ્યા મુજબ ઉત્તર લખો, કોઈ પણ પૂછાઈ શકે છે। આમાં પ્રત્યેકનો 1 ગુણ 7 પૂછાશે આમાંથી। તો 10મી ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે? તો માનવ હક દિન તરીકે ઉજવાય છે। એના પછી મૂળભૂત હક કોને કહેવાય? તો જે માનવ હકોને કાયદાકીય પીઠબળ આપી અને તેને બંધારણમાં સમાવવામાં આવે છે તેને મૂળભૂત હક તરીકે ઓળખવામાં આવે છે। એના પછી પ્રતિબંધક અટકાયતી ધારાનો હેતુ કયો છે? તો પ્રતિબંધક અટકાયતી ધારાનો હેતુ રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરતા વ્યક્તિને અટકાવવાનો છે। એના પછી શોષણ વિરુદ્ધનો અધિકારનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો શોષણ વિરુદ્ધનો અધિકાર મુજબ કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ ન થાય એવા શોષણવિહીન સમાજની સ્થાપનાનો છે એ મુખ્ય ઉદ્દેશ છે। એના પછી મૂળભૂત હકોને કોણે બંધારણનો આત્મા કીધો છે? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે। ત્યાર પછી ભારતની અંદર મૂળભૂત ફરજ દિન છે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો 6 જાન્યુઆરી છે એને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે। એના પછી છેલ્લો પ્રશ્ન છે આમાં, રાજ્યની નૈતિક ફરજ કઈ છે? તો રાજ્ય માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવા બંધાયેલો નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખી અને નીતિઓ ઘડવી અને એનો અમલ કરવો એ રાજ્યની નૈતિક ફરજ છે। ત્યાર પછી આગળ વધીએ તો એના પછી છે મિત્રો ખાલી જગ્યા આવે છે। પતકાઈની ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈની અંદર, તો એની અંદર જવાબમાં સી આવશે, મિઝોરમ। ત્યાર પછી નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એની અંદર મિત્રો સી છે, ધ્રુવી, ટંગસ્ટન, મેંગેઝીન અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે, તો આ વિધાન છે બિલકુલ ખોટું છે। ત્યાર પછી આપણે આગળ વધીએ, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એની અંદર સી, પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે। ત્યાર પછી અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે। એના પછી આપણે આગળ વધીએ, ખાલી જગ્યા પર આવેલી જમીન પર ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે, તો એની અંદર મિત્રો શિવાલિકા પર્વત શ્રેણીઓ આવશે। ત્યાર પછી હિમાલય પર્વત શ્રેણી માટે એક વિધાન સાચું નથી, તો એ વિધાન કયું છે? તો એની અંદર જવાબમાં સી આવશે, એ ઊંધો ત્રિકોણાકાર સ્વરૂપ ધરાવે છે। ત્યાર પછી આપણે જોઈએ તો નીત્સે નામના જર્મન લેખક છે એને યુદ્ધને ખાલી જગ્યા ગણાવ્યું છે, તો એને પવિત્ર કાર્ય ગણાવ્યું છે। એના પછી પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયા હતા? તો એની અંદર મિત્રો જવાબમાં બી આવશે।
ત્યાર પછી ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેન્સ અને લોરેન્સના જે પ્રદેશો છે એ ફ્રાન્સે ગુમાવ્યા હતા. બી આવશે. ત્યાર પછી જર્મન સમ્રાટ ખાલી જગ્યા ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા હતો, તો એની અંદર આવશે કૈસર વિલિયમ બીજો. અફીણ વિગ્રહો ખાલી જગ્યા પ્રદેશો વચ્ચે થયા હતા, તો એની અંદર હું જવાબમાં આવશે કોમેન્ટની અંદર જણાવજો. શક્તિમાનને જ જીવવાનો હક છે, આ વિધાન છે કયા લેખક છે કે જેને પ્રસિદ્ધ કર્યું હતું? એના પછી પ્રશ્ન નંબર 2, એની અંદર કોઈ પણ 2 પ્રશ્ન પૂછાવાના છે, 2 માર્ક્સના પ્રશ્ન છે. સંકલ્પના છે સમજાવો, પ્રતિબંધિત અટકાયત અને મૂળભૂત હકો, કોઈ પણ પૂછાઈ શકે. સમાનતાના હક વિશે સમજ આપો. માનવ અધિકારનું મહત્ત્વ સમજાવો. ભારતના નાગરિકને આપવામાં આવેલી ફરજો પૈકી કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. બંધારણીય ઇલાજનો હક બંધારણના આત્મા સમાન છે, સમજાવો. અને લઘુમતીઓને બોક્સમાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. કોઈ પણ 2 પ્રશ્ન તમને પૂછાઈ શકે. અને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછાવાનો છે, 4-5 વાક્યની અંદર જવાબ આપો. 2 માર્ક્સનો પ્રશ્ન છે. ભારતના ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ વિશે સમજ આપો. સંકલ્પના સમજાવો, બાંગર અને ખદર. એના પછી દ્વીપ સમૂહ એટલે હું. ત્યાર પછી કાળી જમીનને કપાસની જમીન શા માટે કહેવામાં આવે છે, વિગતે સમજાવો. અને રૂપાંતરિત ખડકોનો અર્થ સમજાવો. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 3 છે. એની અંદરથી 6 માર્ક્સનું પૂછાવાનું છે. કેટલા? 6 માર્ક્સનું. કોઈ પણ 2 પ્રશ્ન પૂછાવાના છે, 3 માર્કના 2 પ્રશ્નો. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવો. રશિયાની ક્રાંતિ 1917 વિશે ટૂંક નોંધ. વર્સેલ્સની સંધિ વિશે ટૂંક નોંધ. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં જણાવો. અને પશ્ચિમ યુરોપ અને એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવાની જે પ્રક્રિયા છે વર્ણવો. તો આટલા પ્રશ્નો તમને પૂછાય કે એવા છે. ત્યાર પછી નીચે દર્શાવેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્નનો ઉત્તર આપવાનો થશે, 3 માર્ક્સ એના છે. કુલ 5 પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય છે એ જોવાની ફરજ સૌની છે, સમજાવો. એના પછી ટૂંક નોંધ છે. આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવો. આરોગ્ય વિષયક નીતિઓ વિશે વિગતે ચર્ચા કરો. હકો અને ફરજો એક સિક્કાની 2 બાજુ છે, સમજાવો. એના પછી માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી, કારણ આપો. ત્યાર પછી મિત્રો છેલ્લો 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે. એક આમાંથી 4 પ્રશ્ન આપેલા છે. ખનિજ એટલે હું, ખનિજનું વર્ગીકરણ. જમીન એટલે હું, એના પ્રકાર. ખડકનો અર્થ અને એના પ્રકારની ચર્ચા કરો. અને તફાવત પૂછાઈ શકે. માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. આ 4 પ્રશ્નો તમારે કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ધોરણ 9ની એકમ કસોટી. આશા રાખીશ કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.